હે પ્રભુ, તારો ન્યાયપણા સદા સર્વકાળ ન્યાયી છે અને તારો નિયમ સાચો છે. શુક્રવાર 5 મીટર 20 જૂન 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં લ્યુક પ્રકરણ 1 શ્લોક 50 અનુસાર સુવાર્તામાંથી પસંદ કર્યું છે. જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે. સુપ્રભાત મિત્રો. જે લોકો તેનાથી ડરે છે તેમના માટે તેમની દયા કાયમ રહે છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે ડરનારાઓ માટે તેમની દયા. મેરીને ભગવાન તરફથી સંદેશો મળ્યો કે તેનામાં એક પવિત્ર બાળકનો જન્મ થશે. આ ખરેખર મેરીને પરેશાન કરે છે કારણ કે તે કોઈ માણસને જાણતી ન હતી, પરંતુ પછી દેવદૂતે કહ્યું કે તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભધારણ કરશે અને પછી તેણે પોતાને ભગવાનને શરણાગતિ આપી અને હવે તે તેના સંબંધી પાસે જાય છે જે એક વૃદ્ધ એલિઝાબેથ છે, જે પહેલેથી જ ગર્ભવતી હતી. જ્હોન બાપ્તિસ્મા તેના ગર્ભમાં હતી. અને જ્યારે તેણીએ ત્યાં ગઈ અને આ સમાચાર શેર કર્યા ત્યારે બંને ખુશ થયા અને પછી મેરી મેગ્નિફિકેટ નામના સ્તુતિના ગીતમાં ફૂટી નીકળી. આમાં તે કેવી રીતે ભગવાન નબળા અને ઓછામાં ઓછા લોકોને જુએ છે અને કેવી રીતે ભગવાન નમ્ર સન્માન કરે છે તે વિશે વાત કરે છે. આ શ્લોકમાં તે પેઢી દર પેઢી પ્રભુનો ડર રાખનારાઓ માટે ભગવાનની દયા વિશે વાત કરે છે. આપણે બધાને ભગવાનની દયાની જરૂર છે કારણ કે આપણે આપણી જાતમાં અપૂરતા છીએ અથવા આપણે નબળાઈ અને પાપથી ભરેલા છીએ અને આપણને મુક્તિ મેળવવા માટે ભગવાનની દયાની જરૂર છે. આપણા સારા કાર્યને કારણે, આપણે જે છીએ તે બધાને કારણે અને આપણે જે કરી શકીએ છીએ તેના કારણે આપણે પોતાને મુક્ત કરી શકતા નથી. અમને જે જોઈએ છે તે ભગવાનની દયા છે અને અહીં મેરી ગાય છે તે લોકો માટે હશે જેઓ ભગવાનથી ડરે છે, જે ભગવાન અને રાજા છે તે સ્વીકારવામાં ભગવાન સમક્ષ આવે છે અને આપણે જેમ છીએ તેમ પ્રભુ સમક્ષ આવે છે. તેથી આપણે દયા મેળવીશું કારણ કે આપણે તેનાથી ડરીએ છીએ. પ્રાર્થના. અમારા સ્વર્ગીય પિતા કૃપાળુ ભગવાન, અમને ભય અને વિશ્વાસથી તમારી સમક્ષ આવવામાં મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.